आपके काम की बात लेके आया हूं और मोदी की गारंटी है मुफ्त बिजली देने की, जीरो बिल, और ફાસ્ટ ફરે છે, યુનિટ બહુ જાય છે અને અમે નખાવાની ના પાડી તો એમને કીધું કે 10,000 દંડ થશે અને ફરી નખાવા આવશો તો 20,000 રૂપિયા ભરવા પડશે. એટલે અમને આ મીટર જોતા જ નથી, બહુ ફાસ્ટ ફરે છે અને 60 યુનિટ અમુક જણને ગયા છે. એટલે આ મીટર ચાલશે જ નહીં. સ્માર્ટ મીટર જોતા જ નથી. પેલા સુરેન્દ્રનગરે સ્માર્ટ બનાવો, પછી સ્માર્ટ મીટર નાખો. એટલે પીજીવીસીએલ વિભાગના કર્મચારીઓ દાદાગીરીથી મીટર દાદાગીરીથી મીટર નાખી ગયા છે અને અમે ના પાડીને તો પરાણે નાખી ગયા છે અને અમારા બિલ લાઈન ગ્રાહક નંબર નાખીને પછી મીટર નાખીને વયા ગયા છે. અને અમે કીધું કે ચેન્જ કરી જાઓ, અમારા હતા એ મીટર નાખી જાઓ, તો નાખવાની ના પાડે છે અને કઈ જવાબ દેતા નથી. નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે મારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, આ ચેનલ દ્વારા હું પબ્લિકને લાગતા વળગતા પ્રશ્નો લઈને આવું છું અને એ લોકોને જાગૃત કરવાનું કામ કરું છું. તો તમે લોકો મારો આ વિડીયો જોઈ તેને લાઈક કરજો, તેને શેર કરજો અને તેમાં નાની મોટી કોઈ કોમેન્ટ કરજો. બીજું મિત્રો, મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી મારા નવા આવતા વિડીયો તમને મળી રહે. મિત્રો, તમે જોયું આગળનો વિડીયો, નરેન્દ્ર મોદી સાહેબ તમારા માટે સ્કીમ લઈને આવે છે મફત વીજળીની. જ્યારે પણ મોદી સાહેબ તમારા માટે કોઈ સ્કીમ લઈને આવે ત્યારે સમજી જવાનું કે એ બીજા કોકના ફાયદાની વાત કરી રહ્યા છે અને તમે જોઈ લીધું કોઈ મોટી વીજળી મીટર બનાવતી કંપનીને ફાયદો કરાવશે અને તમને જો લાખો રૂપિયાનું નુકસાન થવાનું છે ભવિષ્યમાં. તો સાવધાન થઈ જજો મિત્રો. તમે આ વિડીયો જોયો એટલે તમે સમજી જ ગયા છો કે હવે આપણા બધા પર નવી મુશ્કેલી આવી પડવાની છે. તો જરા ધ્યાન રાખજો મિત્રો. નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે પોતાના ભાષણમાં એમ કહે છે કે હું તમારા ફાયદા માટે કંઈક લઈને આવ્યો છું, ત્યારે તમે સમજી જજો કે તે ફાયદો તમારો નહીં હોય, પણ જે પણ કંપની તમને સર્વિસ આપતી હશે એ ફાયદો તેને જ થતો હશે. તમે વડોદરા, સુરત આ બધી જગ્યાએ જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા છો ત્યાંની સમસ્યાઓ તો થોડા સમયથી યુટ્યુબ ચેનલો ઉપર અને છાપામાં જોતા જશો. એ પરથી સમજી જજો કે હવે શું થવાનું છે તે અને ચેતી જજો મિત્રો.